મહાદેવ આ હનુમાનજી મહારાજનું મુખ્ય મંદિર અને સાથે ચમત્કારિક મહાદેવ બિરાજમાન છે, સાથે શનિદેવ છે. આવું તમને ક્યાંય જોવા નહીં મળે. આ એક અલગ પ્રકારનો સંગમ કયો કે મહાદેવની કૃપા કયો. અહીં ખૂબ માણસોની માનતાઓ પૂર્ણ થાય છે અને અહીં અમે હિન્દુના દરેક તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. ભાઈ અમારા નીરુભાભાઈએ જે કીધું એના બધાની આગેવાનીમાં અમે લોકો સારા કાંઈ પણ અમારા ભક્તોના મંતવ્યો હોય તો એ લેતા હોય છીએ અને એ જ રીતે બધા ઉત્સવો કરતા હોય. અહીંયા હનુમાન જયંતિ મહોત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાય છે. એવી જ રીતે શનિ જયંતિ ખૂબ જ સારી રીતે ઉજવાય છે અને મહાદેવના જે કાંઈ પ્રસંગો આવતા હોય, એમ આજે મહાશિવરાત્રિ છે તો આપે જોયું હશે કે હજારો માણસોએ આજે ભાંગની પ્રસાદ લીધી. હજારો માણસોએ અમારી આરતીના લાભ લીધો. એવી જ રીતે આજે આખો દિવસ સળંગ આખો દિવસ આજે 6:30 વાગે સાંજે મહાઆરતી હશે. 7 વાગે અમે બધા ભક્તોને ફરાળનું પ્રસાદ કરાવશું અને ત્યાર પછી આ ચારેય પોરની મહારુદ્ર પૂજા, એટલે આખું ભક્તિમય વાતાવરણમાં અને હર હંમેશ ચમત્કારિક મહાદેવે અને હનુમાનજીના સાનિધ્યમાં, શનિદેવના સાનિધ્યમાં અમે એક જ પ્રાર્થના કરી કે રાજકોટ અને અહીંયા ભારત વર્ષની સુખાકારી માટે અમે હર હંમેશ યજ્ઞ હવન પૂજા કરતા હોઈએ છીએ. અહીંયા અમે પોતાના માટે નહીં પણ સંપૂર્ણ સૃષ્ટિમાં શાંતિ અને આનંદમય વાતાવરણ અને ભગવાનની કૃપા રહે એના માટે અમારી આ પ્રાર્થના છે. અને અહીંયા અમારી જે કમિટી છે એના હરેક સભ્યો વિના સ્વાર્થે, કોઈ પણ જાતનો અહીંયા સ્વાર્થ નથી, પોતે વિના મૂલ્યે બધા સેવા આપે છે અને એ ભાવથી ભગવાનની અહીંયા બધા ઉપર કૃપા રહેતી હોય એવું અમને લાગે છે. અને આજે મંદિર